લઈ લઈએ આપણે જવાનું. થોડુંક કામ બાકી છે દુકાનની હાલત. હવે પછી સફાઈ કરીને તમને બતાડું. ઓહો, અચાનક વાતાવરણમાં પલટો થયો છે અને વરસાદ. આમ જો આ બધા કપડાં છે ને અંદર લેવા પડશે. જો મનભાઈ લેવડાવો જલ્દી અંદર. અચાનક વાતાવરણમાં પલટો થયો અને બહુ જોરદાર વરસાદ આવ્યો. તો મને થયું હાલો આજે બ્લોગ બનાવી નાખીએ. ઘણા ટાઈમથી બ્લોગ બનાવ્યો નથી અને નવા ચેનલમાં અપલોડ નથી કર્યો. તો આજે બ્લોગ બનાવી નાખીએ છીએ. જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે અને બધા ખાયગા ભાગવા મળ્યા છે. લાઇટ વહી ગઈ હતી અને અત્યારે લાઇટ આવી ગઈ છે. હવે ઉપર થોડુંક કામ છે ને એ પતાવી દઈએ ખાયગા. આપણે આવી ગયા ઉપરની દુકાને. ઉપર થોડુંક કામ બાકી છે દુકાનની હાલત. હવે પછી સફાઈ કરીને તમને બતાડું. જોઈ લો મિત્રો, હવે સફાઈ થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ. પહેલાંનો નજારો કેવો હતો ને હવે જોઈ લો. ઓકે ને, ચાલો હવે નીચેની દુકાને જઈએ. તો પોતું મારવું પડશે. હમણાં પોતું મારી દઈએ. આ નાઇટ પેન્ટ છે, એનું કસ્ટમર હતું, એને આપણે ઘડી ઘડીને મૂકી દઈએ પાછા. પાછો વરસાદ ચાલુ થયો છે. પાછા કપડા અંદર લેવા પડશે. હાલો, નાઇટ પેન્ટ થઈ ગયા છે. આને મૂકી દઈએ. કપડા બહાર છે ને અંદર લઈ લઈએ. કપડા અંદર લઈ લીધા છે ને હવે મારી દઈએ પોતું. હવે ટેબલને સાફ કરી નાખીએ ને હવે થઈ ગયો છું થોડા ટાઈમ માટે ફ્રી. તો હવે થોડુંક એક રીલ્સનું એડિટિંગ કરી લઈએ અને એ રીલ્સ આવી જવાની છે આપણા ઇન્સ્ટાગ્રામ પેજની અંદર. તો હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો, કેમ કે તેની અંદર આપણે ફૂડ બ્લોગને લગતી રીલ્સ આવતી રહેતી હોય છે. તો ફોલો કરી લેજો. વરસાદનો સન્નાટો થઈ ગયો છે ગામમાં. હવે ફટાફટ ઘરે જઈને જમતા આવીએ અને આવીએ પાછા. અમનભાઈની ગાડી લઈ લીધી છે અત્યારે. આ છે અમારે ગારિયાધરની બજાર. થોડોક એવો વરસાદ પડ્યો, ચા થઈ ગયો છે. શું જોશે? આ ભાઈને ઓળખતા જ છો તમારે. વર્ષો જૂની ચાની હોટલ છે અહીંયા દરવાજા પાસે. જોકે એના પપ્પાના નામથી ઓળખાય છે, હેન્ડલભાઈના નામથી. અને અત્યારે ઇમરાનભાઈ સંભાળે છે અને ગરમા ગરમ ચા બનાવી રહ્યા છે. ચા પીવા આપણને ઊભા રાખ્યા છે પણ જમવાનું ટાણું થઈ ગયું છે એટલે અત્યારે ચા પીવી નથી. ત્યારે આવી ગયા છે આપણે આસિફભાઈની દુકાને. અહીંયા પહેલાં રેડીમેડની દુકાન હતી અને હવે ડેરી થઈ ગઈ છે અને બધી વસ્તુ મળી જાય. જનરલ ખાવા પીવાને લગતી તમામ આઈટમ મળી જાય છે. શું કેવું આસિફભાઈ? હા, મળી જાય. તો લઈ લઈએ આપણે જવાનું. બસ એટલું તો થઈ રહે. થઈ જાય.
બહુ જ જોરથી વરસાદ ચાલુ છે. ઘરે જમવા આવ્યો હતો પણ ક્યારનો વાટ જોઉં છું વરસાદ રહે તો જાવ એમ. પણ હવે ચાલુ વરસાદે નીકળવું પડશે, દુકાને જ આવી. ઘરેથી પલળતા આવી ગયા છીએ અને ભીના થઈ ગયા છીએ. હવે તો એમ થાય છે દુકાને નથી જવું અને નાહવા માટે જાવી અને મોજ કરીએ. દુકાને જવું પડશે ઘડીક પછી જોઈએ. હવે નાસ્તો પણ કરવાનો છે. આજ તો મોડા જઈમાં છીએ પણ તોય જોઈએ. કાંક ભજીયા ખાઈશું તો હવે દુકાને ભાગી જઈએ. આ છે આસિફભાઈ દલ. ફાઇનલી મિત્રો દુકાને હું આવી ગયો છું. એટલે દુકાને પૂગવામાં છું અને લાઈટ ચડી ગઈ છે. ચાલો જઈએ દુકાને. લગાવી ચાવી ને થયું છે નાસ્તો કરવાનું મન. હવે આપણે લેવાની છે દાબેલી. અને સામેથી લેવાના છે ઘૂઘરા. બે દાબેલી આપો તો ભાઈ. અરે ઉતારી જ નાખવાનું છે. નથી હાજી. હું કહો છો તમે આ વાત કરો? બસ વરસાદના હિસાબે આવી ગયા છીએ આપણે સાગરભાઈ પાસે અને મસ્ત આલુપુરી બનાવે છે. કેમ છો સાગરભાઈ, મજામાં? આજ તો પણ વરસાદના હિસાબે ટ્રાફિક રહ્યો છે ને બહુ. આપણી વાળી ના એ આપણે આ પૂરી મૂકી જ નહીં એ રીતે પણ બનાવવાની આવે. આપણે અત્યારે તમારે ઉતાવળ છે તો તમારું મેનેજમેન્ટ નો થાય એ રીતે આપણે આવી ગયા છીએ ઘૂઘરા લેવા માટે. 2 ડીશ પાર્સલ કરી દો. હવે પાર્સલ લઈ લીધા છે અને દુકાને જઈએ ફટાફટ. જો નાસ્તો ચાલુ છે પણ હવે થોડીક વારનો બ્રેક. હમણાં થોડીક વાર રહીને મળીએ.